હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છે નવી રીતે રવા અને મકાઈના ઢોકળા। તો આપણે બનાવવાનું શરૂ કરીશું। તો ઢોકળા બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલો ઝીણો રવો લીધો છે। 1 વાટકી જેટલું એમાં ખાટું દહીં ઉમેરવાનું છે। મિક્સ કરશું। થોડું આમાં પાણી નાખવાનું છે। રવાને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે। હવે એક બાઉલ લેવાનું છે। 1 વાટકો જેટલી અહીંયા મેં લીલી મકાઈ લીધી છે। મકાઈ પીસવામાં આપણે 2 આદુના ટુકડા ઉમેરશું। 1 લીલું મરચું ઉમેરવાનું છે। મિક્સરમાં અધકચરું પીસી લેવાનું છે। તો મકાઈને આવી રીતના દરદરી પીસવાની છે। રવાને પણ આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે। 10 મિનિટનો રેસ્ટ આપવાનો હતો। મકાઈનું બેટર રવામાં એડ કરી દેવાનું છે। બરાબર મિક્સ કરશું। ચપટી જેટલી હળદર ઉમેરવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। આખી મકાઈ અડધો વાટકો ઉમેરવાની છે। ફ્રેશ લીલા ધાણા ઉમેરશું। બરાબર મિક્સ કરશું। અડધી ચમચી જેટલો ઈનો નાખવાનો છે। ઉપર થોડું પાણી એડ કરશું ઈનોને એક્ટિવેટ કરવા। બરાબર ફેટી લેવાનું છે। ઢોકળા આપણે થાળીમાં મૂકવાના છે। થાળીમાં તળિયે તેલ ઉમેરવાનું છે। તેલથી એ રીતના ગ્રીસ કરી લેવાની છે। હવે જે બેટર છે એ બધું ઉમેરી દેવાનું છે થાળીમાં। એવી રીતના ફેલાવી દેવાનું છે। પંદર મિનિટ સુધી આપણે બફાવા દેશું। ઉપર આવી રીતના વજન મૂકી દેવાનો છે એટલે વરાળ બહાર ન નીકળે। 15 મિનિટ સુધી તો 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે જોઈ લઈએ।
ઢોકળા છે એ આપણા સરસ બફાઈ ગયા છે, ચડી ગયા છે. બહાર કાઢી લઈએ. તો માત્ર 10 જ મિનિટમાં રવા અને મકાઈના ઢોકળા ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી એવા બની જાય છે. એકવાર આ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. નવી રીતે ઢોકળાની રેસીપી જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.